બિસ્લેરી વોટર જો આ લોકો વિનામૂલ્યે વિતરણ કરે છે. પોતાના ખર્ચે આ ધોમ ધકતા તડકામાં આ લોકો જો પોતાના ખર્ચે પાણીનું વિતરણ કરે છે. ખરેખર ધન્યવાદ દેવા પડે. આ કયા ગામનું ગ્રુપ છે ભાઈ તમારું? જામનગર થી આ તમે ટેમ્પો ભરી આવ્યો પાણી બિસ્લેરી વોટર લીંબુ સોડા. તમારું આખું ગ્રુપ છે ને? આ ખર્ચો કોણ ભોગે? બધા આખો ગ્રુપ જ એમ ને? કેટલા દિવસથી તમે વિતરણ કરો છો? આજથી. હવે કેટલા દિવસ વિતરણ કરવાના તમે? આજે લાસ્ટ ડે છે, એક જ દિવસ છે. એક જ દિવસ માટે. તો તમારે કેટલો ટાર્ગેટ છે અંદાજે? 5000 ગ્લાસ બનાવ્યા છે અમે. 5000 તો પૂરા થવા જ આવ્યા છે અને બીજા 1000 ગ્લાસ પડ્યા છે આપની પાસે. બરાબર. હા, ખરેખર ધન્યવાદ દેવા પડે તમને આ ધોમ તકતા તડકામાં, આ ખારા પાટમાં. કારણ કે અહીંયા મીઠું પાણી બહુ ઓછું મળે એટલે. અને 15000 બોટલ છે પાણીની. 20,000 બોટલ. જો મિત્રો આ 20,000 બોટલનું જો એ લોકો ઘરના પૈસા વિતરણ કર્યું હતું અને કરી જ રહ્યા છે અત્યારે. લોકોને અમૃત જેવું પાણી મીઠું અહીંયા રસ્તા ઉપર રોડ ઉપર પીવડાવે છે, બાવડા પકડીને પરાઈને. ખરેખર ધન્યવાદ દેવા પડે આ તડકામાં. જ્યાં અત્યારે બધું ખારું જ પાણી છે, જ્યાં દરિયો આવી ગયો, અહીંથી બધો દરિયો દેખાય છે. આ ખારા પાટમાં મીઠું પાણી સવારથી અહીંયા છે, જઈમાં નથી. તમારી ભૂખ આ કાળિયા ઠાકર છે ને મટાડી દે એમ છે. તમે એનું સેવા એનું કાર્ય ખરેખર તમે કાળિયા ઠાકરનું જ કામ કરો છો, દ્વારકાધીશનું જ કામ કરો છો. કારણ કે એની દયા છે એટલે તમે આ વિતરણ કરવા આવ્યા છો પાણીનું. બરાબર, નકર તો અહીંયા આવી બધું સહન થાય. એ જ અંદર બેઠો સહન કરે છે. આપણી અંદર કોણ છે? એ જ છે ને, ભગવાન જ છે. દરેકની અંદર આત્મારૂપી એ જ ભગવાન છે ને. આત્મા એ જ પરમાત્મા. દુઃખ પડશે તો એને પડશે. આપણે તો આપણું કર્મ નિભાયા કરવાનું બસ. ખરેખર ધન્યવાદ દેવા પડે આ લોકોને. આખો ટેમ્પો ભરીએ જાય. કેટલી બધી બોટલો છે. પરાયણે પાય બધા. ભગવાનના સાક્ષાત દર્શન થયા કહેવાય. જો આ ખાવા વાળો અને પીવડાવવા વાળો અને પાવા વાળો બધો ભગવાન જ છે. એ જ આવીને જો અહીંયા બધી સેવા પૂરી પાડે છે. ને અહીંયા આપણને અત્યારે અહીંયા કોણ આટલું ઠંડુ પાણી અને બિસ્લેરીનું પાણી પાય આપણને, અને શરબત કોણ પાય આપણને? મિત્રો, ત્યારે આપણે આવ્યા છે શ્રી સ્વામિનારાયણ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારકા તથા રાજકોટના સર્વે ભાવિક ભક્તો દ્વારા સંચાલિત શ્રી રામશ્યામ ઓર ઘનશ્યામ પ્રસાદ ભંડારમાં આપણે આ કેમ્પની મુલાકાત લઈએ. અંદર કઈ કઈ જાતની સુવિધા આપવામાં આવે છે? જય સ્વામિનારાયણ બેન. આ તમે આ જે મેડિકલ સારવાર આપો છો આ પદયાત્રીઓને, એ કયા કેમ્પ તરફથી કે આ ગૌશાળા તરફથી કેના તરફથી આપો? કોના તરફ? કોઈ તરફથી નહીં. તમે સ્વેચ્છાએ આવતા હોય છે એટલે આ ગૌશાળા સાથે કઈ લેવા દેવા નહીં? બરાબર. તમે તમારા ખર્ચે અહીંયા ટ્રીટમેન્ટ આપતા હોય છે બધાને. પછી કોઈને આ તકલીફ હોય, કોઈને પ્રાથમિક સારવાર બધી જાતને આપતા હોય છો ને તમે? બરાબર. કોઈને વધારે કોઈને તકલીફ પડી ગઈ હોય વધારે તો એના માટે તમે કેવી સારવાર? એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલે તમે મોકલી દેતા હોય છે. બરાબર. સરસ. ક્યાંથી તમે આવો છો? રાજકોટથી. દર વર્ષે આવો તમે? કેટલા વર્ષ થયા તમે આવો? 8 વર્ષ તો થઈ ગયા. બરાબર. હવે કેટલા દિવસ તમે આ સેવા આપશો? હજી તો 2 દિવસ, પૂનમ સુધી. બરાબર. ધન્યવાદ. તમે પદયાત્રીઓ જો બપોરે થાકી ગયા હોય ને એટલે તડકામાં ત્યારે જ અહીંયા વિશ્રામ કરે છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌશાળા છે અને એ લોકોએ આ પદયાત્રીઓ માટે કેમ્પ ખોલેલો છે. એટલે આ કેમ્પમાં લોકો બધા ભોજનનો પ્રસાદ લઈ રહ્યા છે અને જો અત્યારે આરામ કરે છે. બધા થાકી ગયા હોય ને બપોરે હાલી. જય દ્વારકાધીશમાં. ક્યાંથી વધાર્યા આપણે? અમરેલી જિલ્લામાંથી. ક્યાં ગામથી? પાનસલા. ક્યાં તાલુકામાં આવે? બાબરા તાલુકો, અમરેલી જિલ્લો. બાબરા તાલુકો, અમરેલી જિલ્લો. બરાબર. તમે સંઘમાં છો કે તમે ફેમિલી છો, ગ્રુપમાં છો? સંઘમાં છે. કેટલા જણાનું સંઘ? 4 જણા છે અમે. અત્યારે અમે 4 જણા જ ઘીરેથી આવી છીએ. બરાબર. સંઘ મેઘા બાપા
તો તમે ત્યાંથી કેટલા દિવસ પહેલા નીકળ્યા હતા? અમે રવિવારે 2 તારીખે. 2 તારીખે. આજે 11 તારીખે, એટલે 8 દિવસ થયા ને તમારે? 8 દિવસ. બરાબર. હવે તો દ્વારકા આવી ગયો, આમ સમજો તમે. હા. તમારે રાત રહેવાની, હવે રાત રહેવાની છે કે અત્યારે? રહેવાની. એક રાત રહેવાની. અહીંયા રહેવાની તમારે? અહીંયા રહેવાનું. સવારે અમે વયા જાવ. હા. તમને દાદા તમારી ઉંમર કેટલી? 70 વર્ષ. 70 વર્ષ. તો તમને આટલી ઉંમરે તમે આટલી લાંબી યાત્રા કરી, તમને થાક નથી લાગ્યો? ના થાક નથી લાગ્યો. નથી લાગ્યો? દયા ઠાકરની દયા કહેવાય ને. તો ઠાકરની દયા આટલી ઉંમરે જો તમને થાક ન લાગે, આટલી લાંબી યાત્રા કરી છતાં, તો ઠાકરની દયા જ કહેવાય ને. ઠાકરની દયા કહેવાય. હા. 4 વર્ષ આલી આવે છે. કેટલા વર્ષથી તમે યાત્રા કરો છો? 18 વર્ષ. 18 વર્ષથી? નહીં, આમ 4 વર્ષ આલી આવે છે. 4 વર્ષ. 18 વર્ષ થયા. એમ. સરસ. તમને આ ભગવાન પ્રત્યે આટલી શ્રદ્ધા અને ભાવ છે એ જોઈને મને પણ આનંદ થાય છે. આયમ. હા. તમને આ ભાવ છે એની માટે એમ. ભાવ છે ને તમને? બરાબર. તો જ તમે આવતા હોય ને દર વર્ષે આ ઉંમરે હાલી? આવું મહિને ને મહિને દાદા, મહિને ને મહિને. મહિને મહિને આવો છો? હા, પૂનમ ભરવા. પૂનમ ભરો તમે? હા, મહિને ને મહિને. પૂનમ ભરવા. એટલે તો 18 વર્ષ થયા છે ઈ. શું વાત છે! તો સારું કહેવાય, તમે પૂનમ ભરો દર મહિને. એટલે મહિને 14 ને જ્યાં વી આવું. તો તમને પ્રેક્ટિસ પડી ગઈ હોય ને, બહુ થાક ન લાગે દર મહિને આવો એટલે. હા. અને 14 ને નાય ઘણું સારું કહેવાય. અને પૂનમ ની નાય પછી વી આવે. નકર અત્યારના 20-25 વર્ષના જુવાનિયા ઓય કરે છે, થોડુંક હાલે, કલાક એક હાલે. હતા તમે 70 વર્ષે દર વર્ષે દર મહિને યાત્રા કરો એટલે ઓલો બરફ છે તાલે કે જાવ એમ કે હવે બંધ થઈ જાવ, સીધી બંધ થઈ જાવ. હા, એ તો એની દયા હોય તો જવાય. હા, એની દયા હોય તો જવાય. એ જ્યાં સુધી આપણી અંદર હરતો ફરતો છે, અંદર આપણું બધું, એને લીધે જે હલાય છે ને, હા, એ છે અંદર તો જ હાલી શકે ને. આપણે ક્યાંથી હાલી શકે? એને આપણી માટે ભાવ છે, આપણે એની માટે ભાવ છે. હા. આ દીકરીઓ તમારી આવી રહી છે ને બધી? બરાબર. બે હાલી લોણ આવી. સરસ. દર મહિને તો તમે એક જ આવતા છો ને? દર મહિને કાં હું આવું કાં ઈ આવે કાં હું આવું. બરાબર. બેમાંથી કોઈ પણ એક આવો. બરાબર. તો તમારે માનતા છે કે ખાલી એમ જ આવો તમે? મોજથી. હે? મોજથી દાદા. મોજથી જ આવો, માનતા નથી એમ ને કોઈ? માનતા બરાબર. જ્યાં સુધી આપણે હાલી શકીએ જવાય ત્યાં સુધી જાવું જ છે દાદા. હા. તો તમે ઠાકર પાસે જઈને શું માગો તમે? અમે એમ કહીએ અમને હાજર નરવા રાખજો અને અમારા જૈનાને ધંધામાં બરકત દેજો. બરાબર. તો બીજું એ કાંઈ નહીં. તમે જે એની પાસે માગો છો એ તમને આપે છે એ રીતે? દેશે તો જ આપણે શ્રદ્ધા વિશ્વાસ હોય. તમારા ધંધામાં બરકત આપે છે? આપે જ ને. તમે શું ધંધો કરો? અમારા છોકરાઓ ગાડીઓ આપે છે, એક રિક્ષા આપે છે. દાદા એ મોટા ને કીધે આ વર્ષે આપણે કીધું તો સામે વર્ષે દાદા એ દીકરો દીધો ઠાકરે. હં. તે એની અહીંયા આપણે દ્વારકામાં વરરાજો કર્યો. ત્યાર પછી પાછો નાનો દીકરો હતો, એને 2 દીકરીઓ હતી. એને પછી અરજ કરી, અરજી કરી તા એને દીકરો દીધો. શું વાત છે! બે આપણે 2 દીકરાને ઘેર એક દીકરો દીધો. હા, એ ભગવાનનો આશીર્વાદ જ કહેવાય આશીર્વાદ ને. ને. આપણા પીડા બોલ જીલે. હા, પૈડા બોલ છે એટલે બીજું શું જોઈએ અમારે આપણે? શું બીજું છે? વ્યવહાર હાચવી દઈએ. અને હાજર નરવા રાખે ને આપણે આજે નરો રાખે ને આપણે ધારેલા કામ એ સફળ કરે. સફર જે કરે માગે છે. ને આપણે દે. હા. એમાં એ બરકતની ઈ એને દે ખબર જ હોય બીજું. એને બધી ખબર, અંતર્યામી છે, એને બધી ખબર જ છે ખબર જ આને ના હું હોય. જોઈશ એ હું નહીં. કે મારા બાળકને હું જોઈએ છે ને હું નથી જોતું. એને બધી ખબર જ છે. તમારે ખાલી આપણે તો ત્યાં એની પાસે જવું પડે, ખાલી 2 હાથ જોડીને વિનંતી કરવી પડે. આપણે થોડું એક ડગલું હાલીએ તો એ 10 ડગલા હાલવા તૈયાર છે, પણ આપણે એક ડગલું હાલવું પડે ને. કરે છે ઠાકર, પણ બાજુવાળાને આપણે શ્રદ્ધા કરીને તો બાજુવાળાને હોતન સારું કરી દેશે. કરી દે. હા, દરેક નો છે ને ભગવાન. આપણો, હા, આપણો છે એમ. અમે શ્રદ્ધા કરીને બાજુવાળાને સારું કરી દઈએ. કરી દે. હા, આપણે જો બીજા માટે માગીએ તો ભગવાન આપણને આપે ને એને આપે, બેયને આપે. અને વ્યાજ સહિત આપે. આપણે ફરિયાદ સાંભળે યાર. આ ફરિયાદ સાંભળે અને વ્યાજ સહિત આપે હા આપણને. યાર. કે ભાઈ આનું કાંઈક કર, આનું કાંઈક કર. કે ભાઈ હાલો હવે આ મારો ભગત કે છે તો આ આપણે મારો કરીશું. ભગત છે, મારી પાસે આટલી ઠેઠ અમરેલી થી આવ્યો છે, તો મારે એને આપવું જોઈએ. આપવું જોઈએ ને, એને થાય ને એને એમ એને આપે છે, વ્યાજ સહિત આપે, એમાં સવાલ જ નથી કોઈ. પણ આપણે જવું પડે એની પાસે. એના ધન રહ્યો એટલે આપણું જ છે. હા, સરસ. ધન્યવાદ દાદા, તમારી હારે વાત કરીને મને આનંદ થયો. મિત્રો, કેટલા દિવસથી યાત્રા કરતા હતા અને ભગવાનના દર્શનની પ્રતીક્ષા કરતા હતા. એ યાત્રા અને પ્રતીક્ષા આજે અહીંયા દ્વારકામાં પૂરી થઈ છે. આ સામે દેખાય છે એ દ્વારકાધીશનું મંદિર છે.
અત્યારે બહારથી દર્શન કરી રહ્યા છીએ. હવે થોડી વારમાં આપણે અંદર જઈશું અને અંદરથી આપણે ભગવાનના જગતગુરુ કૃષ્ણ ભગવાનના આપણે દર્શન કરીશું.